હેતુ કરો ને એનું અને ટ્રાન્સફરનું પ્રોસેસ કરો. પ્રોસેસ કરો સર. અને ઓબ્જેક્શન છે જ સાહેબ, અમારા ખુલ્લું ઓબ્જેક્શન છે. એટલે આપના અધિકારી સુધી બી કહેવામાં આવે કે ત્યાં વધારે બધી ગરમી બી ના કરે. ગરમી કોઈ ના કરે. તમારા એસઆઈએ કીધું છે, તમારા એસઆઈએ કીધું છે કે ધોકામારી કરીશું સાહેબ. કોઈ કરે જ નહીં. બરોબર, એસઆઈએ કીધું છે એટલે થોડું કે માપે મોટી બાબત છે. નગરપાલિકાનો હવે તમે આવી વાત કરે જ નહીં. નગરપાલિકાના કર્મચારીએ કરી છે, તમે આગળ નથી માનતા. બરોબર, બાકી બીજી વાર હવે કરશે એટલે હું લેખિત પુરાવા લઈને જઈશ કે સાહેબ આ મારી તમે લેખિત પુરાવા લાયા. મારા ઘેર બી ધોકા પડે છે, એમાં આપણે કાટ ખાવા નથી રાખ્યા. બરોબર છે સાહેબ? ના એ તો તમે મને કાલે ફોન ઉપર કીધું હતું. આ કીધું તું છે ને બધું આ કીધું તું તમારે આપણે કીધું તું સાહેબ. તમે ધમકી આપી કર્મચારી. બરોબર, હવે જે ગરમી લઈને કરશે તમારી જોડે કઈ એવા કઈ પુરાવા હોય તો તો હવે પુરાવા લઈને આવીશું. હવે બોલ્યો એટલે મેં પુરાવા લઈને આવીશું. બરોબર, બાકી સાહેબ હવે એટલું કહીએ છે કે આ કામ જ્યાં સુધી નિવેદન નથી કામ તમારા કર્મચારી કાલ સાંજે તો કલાક પછી કામ શરૂ કરશે. તમને તકલીફ છે કે ઘર ખાલી કરીને જતા રહો. આગળ વેચી મારો એની વાત થોડી છે કે થોડો વેચી મારવાના ત્યાં સુધી સ્થગિત કરવા કરી એની સ્પષ્ટતા કરીને આ બધા સામે એ બધાને જ ખબર છે કે ત્યાં શું થઈ રહ્યું છે. પણ રેસિડેન્સી એરિયામાં જગ્યા નગરપાલિકા જે તે વખતે જનરલ બોર્ડે નિર્ણય કર્યો છે. બોર્ડમાં નિર્ણય નિયમ પ્રમાણે હોય તો વિસ્તાર હોવાથી હેતુભેર થઈ શકે કે ભાઈ આ જગ્યાએથી બીજી જગ્યાએ તમે માનવતા રાખીને તમે એવું કહેતા હો અમે કાયદાકીય જઈએ તો અમારી જોડે કાયદાકીય ઓપ્શન ઘણા બધા ખુલ્લા છે. બરોબર, કાયદાકીય ઓપ્શન અમારી જોડે ઘણા બધા ખુલ્લા છે. બરોબર, આ ખાલી અમને એટલું હાલ જો કહી દેતા હો તો અમારે કાલની રાહ નથી જોઈ કે તમે અમને કોઓપરેટ નથી કરવાના તો અમે એ રસ્તે ચાલીએ. બાકી હાલ તમે જે સમજાવો છો એની અંદર બરોબર ફેક્ટ છે મેં તમને કીધું. ફેક્ટ તો નગરપાલિકામાં બી સાહેબ ઘણા બધા છે. નુકસાન નથી કરતો આમ કહો છો. હા, લખી નાખો છો તમે. હા, એ બધું હું તમને આપીશ ને. છોકરાને કઈ થઈ ગયું, કશું થઈ ગયું એટલે તો એમાં કઈ આરાધ થયું હોય એવું થોડું બને. આ તો પછી એવું થાય ને તમે આ ના કરો આવું થાય ને કેવું થાય માન્ય કરો એવું છે. એક મિનિટ, તમે જે લખીને આપ્યું છે હું એનો જવાબ તમને લખીને આપીશ. બરોબર, જે કઈ હશે અંદર જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં અમારી રજૂઆત છે કે જે હાલ તમારી નિર્ણય જે પણ આવે અમે કલેક્ટર તમે સાહેબ નિર્ણય ન લો તો પછી હવે એ તો બોર્ડમાં નિર્ણય થયો છે ને બોર્ડમાં સાહેબ હેતુભેર